વસ્તુના ખેતર સુધી આપવાના અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પૂરતા પ્રયત્નો રહેતા જ હોય. અને હું ખાસ વાત કરી કહું તમને, રીંગણ જાતની અંદર તમે પણ ખૂબ જ સારી રીતે જાણો છો, એની કંઈ પણ જે માવજત આપવાની હશે એ સાહેબ પણ વાત કરશે, નિશ્ચિતભાઈ પણ વાત કરશે. પણ જ્યારે જરૂરિયાત પડે ત્યારે કોઈ પણ રોગ કે જીવાત આવે તો આપણે શરૂઆતમાં એને ઓળખી જવાના. કારણ કે જો ખેડૂત હોય, ખેતી સાથે સંકળાયેલા હોય, તો દરેક ખેડૂતનો પગ ખેતરમાં હોવો ખૂબ જ જરૂરી છે. એ હશે તો જ આપણે છોડને ઓળખશું, તો જ આપણે એના સાથે નિયંત્રણના પગલાં પણ આપણે લઈ શકશું. તો તમને જ્યારે ત્વરિત લાગે કોઈ પણ વસ્તુની કે આપણે આ પ્રકારનું પાન થયું છે, આ પ્રકારની જીવાત આવી છે, આ પ્રકારની ઈયળ આવી છે, તો તાત્કાલિક તમે અમારા જેવા વૈજ્ઞાનિકોનો અથવા બાગાયત પાક સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનો તમે સંપર્ક કરી અને આપણા પાકને ઓછામાં ઓછું નુકસાન થાય જીવાત દ્વારા કે રોગ દ્વારા, તેના માટે આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. અને એ સિવાય સાથે સાથે તમે પણ જાણો છો કે આજે થોડું પરિવર્તન આવ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં આપણે ઘણા બધા મિત્રો આમાં સંકળાયેલા છે. તો પણ તમને જો અનુકૂળ લાગે તો તમે તમારા અમુક છોડને તમે ખાલી પ્રાકૃતિક તરીકે પકવવાનો પ્રયત્ન કરો. જો તમારી પાસે જીવામૃત ઉપલબ્ધ હોય તો પણ તમે એને ચકાસો, તો તમને બે છોડમાં શું તફાવત છે એ પણ તમને જાણકારી મળી રહેશે. ઘણી વખત શું મને કે પ્રાકૃતિક દ્વારા થયેલો છોડ એ તંદુરસ્ત છોડ હોય, જમીનની પોષક તત્વો સારા હોય, જીવામૃતની અંદર બધા તત્વો હોય છે, તો એને હિસાબે જમીનનું બંધારણ પણ સુધરતું હોય, તો એની સામે રોગ જીવાત સામે આવા પ્રકારના છોડ પ્રતિકારક શક્તિ ધરાવતા હોય. તો આ તમે પણ એક થોડોક અખતરો તમારી રીતે તમે કરી શકો છો. બાકી તો જે કંઈ તમારે કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે ચર્ચા કરશું. આભાર.